એકદમ ધીમે ધીમે. આજરોજ ગરડા તાલુકાના ઉગામેડી ગામમાં એક સવારે મર્ડરનો બનાવ બન્યો, જેની જાણ પોલીસને થઈ કે એક માણસનું મર્ડર થયું છે અને કોને મર્ડર કર્યું છે, કઈ રીતે મર્ડર કર્યું છે એની કંઈ વિગત આપણી પાસે નથી. ત્યારે તાત્કાલિક અમારી પોલીસની ટીમ એ જગ્યા પહોંચી. હું પણ ત્યાં ગયો, મારા સાથે ડીવાયએસપી, થાના ઇન્ચાર્જ અને બીજી એલસીબીની ટીમ પણ ગઈ. પછી ત્યાં જઈને ખબર પડી કે એક માણસને ચપ્પુ મારીને એમની હત્યા કરવામાં આવેલ છે અને પછી એની તપાસ હાથ ધરવામાં આવી. આજુબાજુના લોકો સાથે પૂછપરછ કરવામાં આવી. એ માણસોના જે ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે જે સીડીઆર અને એ બધું જોવામાં આવ્યું. ત્યારે ખબર પડી કે જે મરનાર છે વીએલ સાગઠિયા, એમના એક બેન જોડે એટલે એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ હતા. એ જેના જાતે એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ હતા, એમના હસબન્ડ જેને ખબર પડી, જે મુખ્ય આરોપી આમાં છે, એમને ખબર પડી કે આ મારી વાઈફ સાથે હરે ફરે છે અને આવું એવું વાત કરે છે. તો એના આધારે આ જે ભાઈ છે, એમનું નામ છે છનાભાઈ પરમાર, જે આરોપી છે, એમને એનો પીછો કર્યો કે કઈ જગ્યા જાય છે અને કઈ રીતે જાય છે. તો આજે જે આ મરનાર છે એ ઉગામેડી ગામે જ્યારે ગયા તો ત્યારે આરોપીએ એમનો પીછો કર્યો અને પીછો કરીને જ્યાં બજાર ભરાઈ રહ્યા હતા ત્યાં બજારમાં જઈને એમને ચપ્પુથી ઘા કરીને એમની હત્યા કરી નાખી. અને સાથે સાથે એ ખબર પણ પડી છે કે એમને એક ચપ્પુ એની વાઈફને પણ મારેલ છે. અને અત્યારે ગરડા જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુનો નોંધાયો છે અને એમની તપાસ ચાલુ છે. અને આપણે જે ટીમોના પ્રયાસથી અત્યારે આરોપીને રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે.